પડી. પણ તારી પાસે શક્યતા છે સપના જીવી લેવાની. હું એવું તને નહીં થવા દઉં. ત્યારે સંતાનને પાછું એવું થશે કે મારે મારું નહીં, મારા બાપનું સપનું જીવવું છે. શું કામ? કારણ કે આપણે કકડાટના રૂપે નહીં, એક જીવનની કથાના રૂપે, વાર્તાના સ્વરૂપે આપણા બાળકને કીધું. અને બીજી આપણા બધાની અત્યારે એટલી તકલીફ છે કે આપણે ફેરીટેલ કહીએ, અલગ અલગ વાર્તાઓ કહીએ, કથાઓ કહીએ. તમારું બાળક, અત્યારનું આપણા બધાનું બાળક ઝુકરબર્ગને ઓળખે, એલન મસ્કને ઓળખે, રતન ટાટાની બાયોગ્રાફી એને ખબર હોય, અંબાણીની બાયોગ્રાફી એને ખબર હોય, શાહરૂખ ખાનની બાયોગ્રાફી એને ખબર હોય, બધાનું ગૂગલ હોય. પણ એના દાદા બધું મૂકીને આ ગામમાં આવીને આખું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એને ન ખબર હોય. તમારા દાદાની પરદાદાની કથા હોય થોડીક એને કહો તો એને તમારા કુટુંબ પર, તમારી અટક ઉપર ગર્વ થાય. અને પછી આપણે ગમે એટલા કોલર ઊંચા કરીને એને એમ કહો કે આપણે કોઈ આ કુટુંબના છે, તને ખબર? કીધું જ કોઈ દી? કીધું જ? તો ખબર હોય, તો ખબર હોય. બાળકને નાઇલ નદીની બધી ખબર છે, પણ કચ્છની કઈ નદી ધરતીકંપ પહેલા અહીંથી વહેતી હતી, કઈ લુપ્ત થઈ ગઈ નથી ખબર. એનો અર્થ કે આપણે બાળકને આસપાસ જોવાનું ભૂલવાડી દીધું. ત્યાં જોવાનું, ત્યાં ત્યાં અને ત્યાં જોતી વખતે જે વચ્ચે આવે એને પાટા મારતું જવાનું, કારણ કે જોવાનું ત્યાં. અને જે ત્યાં જોવે જ ને કોઈ દિવસ પહોંચતું જ નથી, કારણ કે જોવો એમ દ્રશ્ય તો દૂર જતું જાય છે. એ ક્યાં પાહેરીએ છે? પાસે રાખ્યું હોય, આજુબાજુ જોતા રાખ્યું હોત તો એને ખબર પડે સાથ સહકાર, ભાઈ બહેન શું ચીજ છે, કુટુંબ શું ચીજ છે, પરિવાર શું ચીજ છે. અને પછી આપણે કંઈક અત્યારના બાળકો તો મારા બાપ કોઈના ન થાય. કર્યા છે કોઈ દી? કોઈના ખાવા દીધા છે આપણે કોઈ દિવસ? આપણે એને પ્રેમના પાઠ ભણાવ્યા જ નહીં, આપણે નફરતના જ પાઠ ભણાવ્યા છે. સ્કૂલોમાં પણ આપણે ક્યાંક એવું કરતા હોય છે. બાળકને આપણે પૂછીએ કે તો રિસેસમાં શું કર્યું, એટલે બાળક એમ કે આજે તમે થેપલા બનાવ્યા હતા ને તમારી ઓલી ફ્રેન્ડ ખાઈ ગઈ. એટલે આપણે એના મમ્મીને ફોન કરીએ, તમારી દીકરી મારા દીકરીના કેરી ખાઈ જાય છે. એટલે ઓલા બેન છે એ ઓલીની દીકરીને મારે એક તમાચો, તને આમ ખાવા નથી દેતા કે એનો તું ખાઈ જાસ? એને બદલે બીજે દિવસે જ્યારે તમે થેપલા બીજી વાર ભરો ત્યારે એક્સ્ટ્રા થેપલું આપી અને તમારી દીકરીને કે દીકરાને કહો કે બેટા ઓલી તારી ફ્રેન્ડને ભાવ્યું હતું ને તો એને ગોતીને આપજે, હં? તો બાળકને શેરિંગ આવડશે. તો બાળકને શેરિંગ આવડશે. અને તો કોક દિવસ અમેરિકામાં એ પહેલું સ્વેટર જોશે ને તો ગામમાં શિયાળો આવશે ને તો એને પહેલી વખત એનો બાપને એની મા યાદ આવશે, કારણ કે તમે એને પ્રેમ શેર કરતા શીખવાડ્યું હતું. અત્યારના લોકોની તકલીફ એ છે પેઢીની ને એવી બધી કે વાઘ મરી રહ્યા છે, વાઘ મરી રહ્યા છે, એની માટેની ઝુંબેશ ચલાવે. વૃક્ષો બચાવવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, એને ઝુંબેશ ચલાવે. પણ એના જ ઘરના તુલસી ક્યારો 4 દીથી પાણી વગરનો મુરઝાઈ રહ્યો છે નથી ખબર. ઘરથી જ્યાં સુધી શરૂઆત નહીં કરો ત્યાં સુધી આંગણે નહીં પહોંચે, ને આંગણે નહીં પહોંચે શેરીમાં નહીં પહોંચે, ને શેરીમાં નહીં પહોંચે તો આ વિશ્વય નહીં બદલાય. આ પૃથ્વી પર અવતરતું દરેક બાળક ઈશ્વર એક શ્રદ્ધા સાથે મોકલે છે. કદાચ આ બાળક આ માણસ સભ્યતાને પ્રેમ કરતા શીખવાડી શકે, કદાચ આ બાળક કોઈ અવતાર બની શકે. ઈરાનની એક કહેવત છે કે તમે પૃથ્વી પર બાળક આવે ને તો તમારે ઈશ્વર તમારા કાનમાં ફૂંક મારે અને તમને એવું કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો. બસ જતી વખતે આપણે પુરવાર કરવાનું છે, ઉપર કોલર ઊંચા આમ કરી શકે મારું સર્જન તો એટલું સરસ કે છે, પણ મેં જેને સર્જ્યો છે ને એ એવો છે કે 10 જણાને ખભા દે એવો. મારી દીકરી એવી છે કે 10 જણાને. પણ આપણને ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, બિઝનેસમેન થાય, પૈસાવાળો થાય, સત્તાવાળો થાય તો મારું સંતાન. હવે ક્યાંક ને ક્યાંક આવું કહેવું ન જોઈએ, પણ ક્યાંક આપણને મા બાપને પણ આધુનિકતાનો અને કળિયુગનો થોડોક ચેપ લાગી ગયો છે. બે બાળકોમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન કરવા માંડ્યા છે. ડીઓ સાહેબ આપ છો ને? હું હમણાં નડિયાદ સાહેબ એક ગઈ હતી ને ડીઓ સાહેબ પણ મારી બાજુમાં હતા. અમે આમ પૂછતા હતા બાળકોને કે તારે શું બનવું છે? અજય બહુ ખરાબ જવાબ એ છોકરાએ આપ્યો. મેં કીધું બેટા મોટા થઈને તારે શું બનવું છે?
એટલે ડીઓ સાહેબને એમ હતું કે હમણાં અમારે ત્યાં બધા મેડિકલમાં જ જાય છે, એટલે મને કાનમાં એમ કીધું કે હમણાં કે સાહેબ ડૉક્ટર થવું છે. ત્યારે એ સંતાને, એ છોકરાએ, શિલ્પાબેન એવું કીધું કે મારે પ્રખ્યાત થવું છે. એક 5મા ધોરણના બાળકને પ્રખ્યાત થવાની ઈચ્છા થાય, ફેમસ થવાની ઈચ્છા થાય કે મારે ફેમસ થવું છે. હવે ફેમસ તો કેવા કેવા લોકોય છે, દાઉદ ઇબ્રાહિમે છે, લાદેને છે, એ ફેમસ પર્સનાલિટીમાં જ આવે. પણ આપણે કેવી રીતે બાળકને આ ફેમસ થવાનું કઈ રીતે રોગ લાવ્યો? મહેમાન આવે, બેટા માસીનું ઓલું સર્ટિફિકેટ દેખાડતો, ઓલું મેડલ. હમણાં અમારું જ્ઞાતિનું 3જા નંબરનું ફંક્શન હતું ને, ડ્રોઈંગમાં ચોથો આવ્યો હતો, એવું સરસ. અને એક બીજું બાળક હોય કે જે કદાચ આવું કંઈ ન કરી શકતું હોય, પછી ઓલા બાળકને એમ થાય કે મારા વખાણ તો જ થાય જો મને મેડલ મળે, મને લોકો બોલાવે, હું સેન્ટર ઓફ એટ્રેક્શન તો જ બનું. અને જ્યાં સુધી કોઈક બાળકને એવું આપણે મગજમાં ઘુસાડી દઈએ કે તારું ધ્યાન આકર્ષિત કરવા માટે તારે સફળ થવું જોઈએ, તો ખોટા રસ્તે પણ સફળ થશે, કારણ કે તો જ તમે એની સામે જોવાના છે. તમારું બાળક કોઈકને મદદ કરીને આવે, તમારે ત્યાં આવતા વાસણવાળા માસીને દિવાળીના દિવસે પગે લાગે, કોઈને ઉકારે તુકારે નાખીએ, ત્યારે એનું સન્માન કરું, શાબાશ બેટા. તો તમે એને માનવતાના પાઠ શીખવશો. તમારું બાળક નાનું હોય, લાડવો ખાતો હોય, કામવાળી દીકરીને અડધો આપે ને, કીધું તું ને જવાનું તને, ચીટીઓ ભરીએ આપણે, ડ્રાયફ્રૂટના લાડવા ન્યા દઈએ બોલે. જ્યારે દેવા જાય તે બાળકને સરસ રીતે માથે હાથ ફેરવી, બેટા આવું જ કરતો રહે છે, તો ક્યારેક એવો ભામાશા બનશે કે આખા અંજારને ડ્રાયફ્રૂટના લાડવા ખવડાવી શકશે. બાકી હાકર ડાળિયામાં કેદીએ દ્રાક્ષ ભાગમાં આવે એ કરતો રહેશે. શું કામ? આપણા જેવું, આપણા ઝેરોક્સ કોપી જેવું સંતાન આપણને બધાને જોઈએ છે. આપણે ક્યાં આપણાથી રાજી છીએ ભલામણ કે આપણા જેવું આપણે આપણા સંતાનને કરવું છે? શું કામ કરવું જોઈએ? તમારા બાળકને જીવનનો આનંદ લેતા શીખવાડો, જીવનની સુગંધ લેતા શીખવાડો. કોકની આંખની, જો કેવી રીતે ભણવું ને કયા અક્ષરો વાંચવા ને એ તો શિક્ષકો શીખવાડી દેશે, પણ આંખો કેવી રીતે કોકની વાંચવી ને મા બાપ જ કરી શકશે. એ શીખો એને. એક મંદિર બંધાઈ રહ્યું હતું અને બધા કારીગરો છે એ પાણાઓ ભાગી રહ્યા હતા, પથ્થર ભાંગી રહ્યા હતા, ઉપાડી રહ્યા હતા. એક માણસ આવીને પૂછ્યું, શું કરો છો? તો ઓલા ધડાંગ દઈને હથોડો મારી, જોતા નથી પાણા તોડું? એ કે હું કામ તોડો છો? તો ઓલા મજૂરે એમ કીધું, 3 છોકરા છે, એનું પેટ ભરવા માટે પાણા તોડું. આગળ ગયો, શું કરો છો? પાણા તોડું. હું કામ તોડો છો? લોનના હપ્તા બાકી છે, એ કે કરવા જ પડે એમ છે, તોડવા જ પડે એમ છે, હાલે એમ જ નથી, મજૂરી કરવી જ પડે એમ છે, એટલા માટે કરું છું. થોડો આગળ ગયો, એક ભાઈ હતા, સરસ હસતા હસતા પાણા તોડતા હતા, કાંઈ જુદું કામ કરતા હતા એવું નહોતું, કાંઈ ઉપરી અધિકારી હતા એવું નહોતું. શું કરો છો? તો કે હું એને જેને સૌથી વધુ શ્રદ્ધામાન કરું છું, રોજ એને જેનો દીવો કરું છું ને, એ ભગવાનનું હું ઘર બનાવું છું. પાણા તો હવે તોડવાના છે, કઈ રીતે તોડવા અને કયા વિચારથી તોડવા ને એમાં ભેદ છે. આપણા સંતાનોને જ્યારે જ્યારે જીવનના સંઘર્ષો કરવાના આવે ત્યારે એ સંઘર્ષનો આનંદ લઈ શકે અને એને એમ થાય કે હું મારા જીવન બહેતર બનાવવા માટે હું મજૂરી કરું છું. એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો. સાહેબ, એવો સ્વાદ લેતા શીખવાડો કે ક્યારેય તમારું સંતાન જુદા જગ્યાએ ન જાય. અત્યારના સંતાનોને ડ્રગ્સના રંગોની જરૂર એટલા માટે મળે છે કારણ કે એક મીઠાના ટપકા જેવું જીભ ઉપર આવે ને તો મગજમાં આમ રંગો 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 દેખાઈ જાય છે. કારણ કે મા બાપ તરીકે, શિક્ષક તરીકે જીવનના વિદ્યાર્થીઓને આપણે જીવન કેટલું કલરફુલ છે એ બતાવવામાં નિષ્ફળ ગયા, એટલા માટે ઓલા તરફ ગયો. આપણે એનો અભાવ ન પૂરી શક્યા, એનો ખાલીપો ન ભરી શક્યા, એની સભર ન કરી શક્યા, એટલા માટે.
પ્રેમ, હૂંફ, લાગણીથી, જીવનથી, સ્વપ્નાઓ જોવાના, આકાર લેવાથી બાળકનું હૃદય ભરો ને તો એને જીવવાની મજા